નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 8 વિષય છે અંગ્રેજી, જેનો પાઠ 3 કે જે સત્ર 2 ની અંદર આવે છે, જેનું નામ છે ઓહ આહ ઓહ આઉચ. આ પાઠના સ્વ અધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો વિશે આપણે જોવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. વિડીયો સારો લાગે તો લાઇક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તેમજ વિદ્યાર્થી મિત્રો, આ પાઠની PDF જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1-12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે, જેમાં સ્વ અધ્યયન પોથીની અંદર ધોરણ બતાવશે, ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે, વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે, જેમાં તમે વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને PDF ઉપર ક્લિક કરશો તો તમને PDF જોવા મળશે. તો આશા રાખું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો, જે એકદમ ફ્રી છે. કોઈપણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને PDF જોઈ શકશો. તો વિદ્યાર્થી મિત્રો, ચાલો શરૂ કરીએ પાઠ 3. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપેલા જવાબો છે તે માત્ર સમજૂતી માટે છે. આપણને જો ન સમજાય તો જ તમે આ જવાબોનો ઉપયોગ કરજો. તમારે જાતે લખવાનો પ્રયત્ન પણ કરવાનો છે. તો ચાલો શરૂ કરીએ. એક્ટિવિટી 1, કમ્પ્લીટ ધ ડાયલોગ. કનિશ: મેહુલ, હેવ યુ સીન ધેટ ડ્રામા? મેહુલ: યસ, આઈ હેવ. કનિશ: વોટ્સ યોર ઓપિનિયન? મેહુલ: ઇટ વોઝ બોરિંગ. Kanish: why? Mehul: the actor were not good. Kanish: it's your view. ત્યાર પછી બીજો સંવાદ છે તે જોઈએ. પુષ્પા: have you seen Girnar? Raj: yes, I have. Pushpa: can you climb Girnar? Raj: yes, I can. Pushpa: are you confident? Raj: yes, I am. ત્યાર પછી ત્રીજો સંવાદ. અંકલ: કોમલ, here is your next cax doll. Komal: that's nice, thank you. Uncle: are you happy? Komal: yes, I am. Uncle: go and play with it. Komal: okay, goodbye. ત્યાર પછી એક્ટિવિટી 2, ડ્રો અ પ્રોપર એક્સપ્રેશન ઇન ધ બોક્સ ફોર ધ ગિવન વર્ડ. આપેલા શબ્દો માટે આપણે એક ઇમોજી છે તે દોરવાની છે, જેમાં પહેલું છે સેટિસ્ફાઈડ, બીજું છે સેડ, ત્રીજું છે લોનેલી, ત્યાર પછી સરપ્રાઇઝડ, ગિલ્ટી, કોન્ફિડન્ટ, કોલ્ડ, બોરેડ અને હેપી. તો આ માટે તમે આવી સ્માઇલીઓ છે તે તમારા બુકની અંદર દોરી શકશો. ત્યાર પછી કમ્પ્લીટ ધ ડાયલોગ યુઝિંગ ધ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ્સ. કૌંસમાં આપેલ શબ્દોનો ઉપયોગ કરી અને આપણે સંવાદ પૂર્ણ કરવાનો છે, જેમાં પહેલો સંવાદ છે રાજુ: એક્સક્યુઝ મી, વેજીટેબલ વેન્ડર: યસ યંગ બોય, વોટ કેન આઈ ડુ ફોર યુ? રાજુ: માય મધર વોન્ટ્સ ચીલીઝ એન્ડ પોટેટોઝ ટુ મેક પાણીપુરી. વેજીટેબલ વેન્ડર: હાઉ મચ પોટેટોઝ ડુ યોર મધર વોન્ટ? Raju: she wants 1 kg potatoes. Vegetable vendor: how much chili does she want? Raju: she wants 100 grams chilies. Vegetable vendor: here you are. Raju: thanks. ત્યાર પછી બીજો સંવાદ છે જે કમ્પ્યુટર શોપની અંદર છે. હેપી: ગુડ મોર્નિંગ અંકલ. શોપકીપર: ગુડ મોર્નિંગ, વોટ ડુ યુ વોન્ટ? Happy: I want a pen drive. Shopkeeper: how much storage do you want in it? Happy: the storage is 1 GB. Shopkeeper: here you are. Happy: can I it use in my LED TV? Shopkeeper: yes, you can. Happy: thanks. ત્યાર પછી એક્ટિવિટી 4, look at the picture, tell us a story. રાઇટ કરેક્ટ સેન્ટેન્સ અંડર ધ પિક્ચર. તો ચિત્રની નીચે આપણે યોગ્ય વાક્ય લખવાનું છે. તો ચાલો લખીએ. જેમાં પહેલું ચિત્ર છે તેની સામે 2 નંબરનું વાક્ય આવશે
ધ ગર્લ ટુક કેર ઓફ ધ બર્ડ. તેની બાજુનું ચિત્ર છે તેમાં 3 નંબરનું વાક્ય આવશે. આફ્ટર સમ ડેઝ ધ ગર્લ સેટ ધ બર્ડ ફ્રી. ત્યાર પછી ચોથું ચિત્ર છે તેમાં વાક્ય પણ ત્રીજા ચિત્રમાં ચોથું વાક્ય આવશે. ધ ગર્લ વેન્ટ હોમ એન્ડ શોડ ધ બર્ડ ટુ હર મધર. ત્યાર પછી ચોથા ચિત્રમાં પહેલું વાક્ય આવશે. ધ ગર્લ ગેવ ટ્રીટમેન્ટ ટુ ધ બર્ડ. ત્યાર પછી પાંચમું વાક્ય આવશે આમાં. અ ગર્લ શો વાઉન્ડેડ બર્ડ ઇન ધ ગાર્ડન. અને છઠ્ઠા ચિત્રમાં છઠ્ઠું વાક્ય આવશે. ધ બર્ડ ફ્લુ અવે ઇન ધ સ્કાય. ત્યાર પછી છે રીઅરેન્જ ધ સેન્ટેન્સીસ ઓફ ધ સ્ટોરી. વિદ્યાર્થી મિત્રો, હવે વાર્તાના વાક્યો છે તેને આપણે વાર્તાના ક્રમમાં ગોઠવવાના છે, તો તમે અહીં જોઈ અને ગોઠવી શકશો. આગળ આપણે તેને ક્રમમાં લખેલા છે. ત્યાર પછી પ્રશ્ન 6 એક્ટિવિટી 6 રાઇટ હુ સેડ એન્ડ હુ લિસનેડ બેઝડ ઓન ધ સ્ટોરી ટુ બોયઝ ઇન ધ જંગલ. તો પહેલું, વી વિલ સિંગ ડાન્સ એન્ડ એન્જોય ધ બોનફાયર. તો ભૂપત સેડ એન્ડ અમિત લિસનિંગ. ભૂપેન સેડ એન્ડ અમિત લિસનિંગ. બીજું, વોટ અ બિગ ક્રેચર ઇટ ઇઝ. અમિત સેડ એન્ડ ભૂપેન લિસનેડ. ત્રીજું, ધ એલિફન્ટ ટોટ વી હેડ અ ગન. ભૂપેન સેડ એન્ડ અમિત લિસનિંગ. લુક ધોઝ આર લાઇટ્સ ઓફ અવર કેમ્પ. ભૂપેન સેડ એન્ડ અમિત લિસનેડ. વી મસ્ટ ગો ટુ ધ કેમ્પ ક્વિકલી. તો ભૂપેન સેડ એન્ડ અમિત લિસનેડ. ત્યાર પછી ચૂઝ ધ કરેક્ટ ઓપ્શન એન્ડ રાઇટ ધ આન્સર. પેલું, આસામ હેઝ થીક ફોરેસ્ટ બીકોઝ ઇટ હેઝ અ લોટ ઓફ રેન એન્ડ ફર્ટાઇલ સોઇલ. બીજું, કાજીરંગા સેન્ચુરી ઇઝ ફેમસ ફોર. તો વન હોર્નેડ રાઇનો. ત્રીજું, અમિત એન્ડ ભૂપેન વેર વોકિંગ અલોંગ વિથ બ્રહ્મપુત્ર river. ચોથું, what is there in the brown paper bag of Bhupen? તો it's sweet. પાંચમું, which animal have white tucks and big ears? તો it's elephant. ત્યાર પછી read the paragraph and answer the following questions. First, complete the sentence. Amit and Bhupen joined the camp. બીજું, give opposite word of early. તો it's late. ત્રીજું, on the first day of camp, Amit and Bhupen explored the village. તો it's false. ત્યાર પછીનું ચોથું છે, for how many days did the boys stay in the camp? તો the boys stay 2 days in the camp. પાંચમું, make a sentence with use of word track. તો the athletes are running on the track. ત્યાર પછીનું છે read the paragraph and answer the following questions. તો ચાલો જોઈએ પ્રશ્નોના જવાબો. પહેલો પ્રશ્ન, which is the fastest animal on the earth? તો cheetah is the fastest animal on the earth. બીજું, in which country do we find cheetahs presently? તો presently cheetahs are found mainly in Africa. ત્રીજું, what is the top speed of cheetah? તો its top speed can be around 100 kilometers per hour. ચોથું, write height and weight of cheetah. So the height of cheetah is 100 centimeter and its weight is about 65 kg. What is the main food of a cheetah? So medium-sized bugs are its main food. Chhattu, how many cubs does a female cheetah give birth at a time?
તો ધ ફિમેલ gives birth to 2 to 4 cubs at a time. સાતમું, where does a cheetah live usually? તો cheetahs usually live in open forests. આઠમું, do you find a cheetah in India? Why? તો no, we do not find cheetahs in India presently because the last one was shot by hunters around 1950. ત્યાર પછી નવમો પ્રશ્ન, is cheetah's family live together forever? તો no, the family separated as soon as the cubs are mature. ત્યાર પછી observe the pictures below. Make questions using how many or how much and write the answers in the space given below. So first, how many plates of laddus are there in the picture? So there are 3 plates of laddus in the picture. Biju, how much laddus are there in the third picture? So there are 700 gram laddus in the third picture. Triju, how much money will you pay for 400 grams of laddu? So I will pay 112 rupees for 400 grams. ત્યાર પછીનું આવશે, how many milk bottle are there in the picture? So there are 3 bottles in the picture. બીજું, how much milk is there in the third bottle? So there is a 2 liter milk in the third bottle. ત્રીજું, how much will you pay for first milk bottle? So I will pay 60 rupees for first milk bottle. ત્યાર પછી, how many oranges are there in the basket? So there are 10 oranges in the basket. બીજું, how much do they cost? So they cost 100 rupees. ત્યાર પછીનું છે, how many pencils are there in the pencil stand? So there are 15 pencils in the pencil stand. How much do they cost? So they cost 75 rupees. ત્યાર પછી, read the following sentences and they suggest some situation. Write appropriate expression for them. Expression are given in the block below. તો પેલું છે, you win the first prize in Kala Mahotsav. તો yippee yippee. બીજું, you can't understand what your father is saying. તો I am sorry, pardon. ત્રીજું, your sister introducing you with her friend. You shake hand with her. Nice to meet you. Your neighbor is going for job interview. Best of luck. પાંચમું, you are thirsty. You will tell your friend, I need water badly. છઠ્ઠું, you suddenly sit on the thorn. Oh, ouch. ત્યાર પછી સાતમું છે, your best friend meet with an accident. તો alas. આઠમું, you see the Statue of Unity. How wonderful. આઠમું, your team wins the Kho-Kho in state level competition. તો hip hip hooray. And Pari gives a good idea about trip. તો what a wonderful idea. ત્યાર પછી એક્ટિવિટી 8, see the picture carefully, answer the questions given below. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે ચિત્ર જોઈ અને જવાબો આપવાના છે, જેમાં અધૂરા ચિત્ર છે તેને આપણે ધ્યાનમાં લીધા નથી, જે સંપૂર્ણ ચિત્રો છે તે જ ગણતરીમાં લીધા છે. તો પેલું છે, how many white fish are there in the picture? તો it's 5. બીજું, how many black fish are there in the picture? તો it's 5. How many white horse are there? તો is 5. And how many black horses are there in the picture? તો it's 5. એટલે કે વિદ્યાર્થી મિત્રો, બધા છે તે આપણે પૂરેપૂરા જે ચિત્રો હતા તેને જ ધ્યાનમાં લીધા છે. જુઓ, જેમ કે અહીં આપેલો છે તો આ હોર્સ છે તે અધૂરો છે, આ ફિશ છે તે અધૂરી છે, તો તેને આપણે ધ્યાનમાં લીધેલા નથી. માત્ર અહીં જે પૂરા ચિત્રો આપણને જોવા મળે છે, તો આટલા ભાગની અંદર આપણને જે ચિત્રો જોવા મળે છે તે ચિત્રોને જ આપણે ધ્યાનમાં લીધેલા છે.
તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણો પાઠ 3 સ્વાધ્યાયન પોથીના પ્રશ્નો અને જવાબો પૂરા થાય છે. આગળના પાઠના પ્રશ્નો અને જવાબો મેળવવા મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો તેમજ PDF જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1-12 ગુજરાતી ડાઉનલોડ કરો. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.